ઈર્ષા તો એમનામાં એની હતી. વળી પાછું એ બલિરાજાએ સ્વર્ગનું રાજ્ય ઝૂંટવી લીધું. દેવતાઓ ગુફાઓમાં રહેવા લાગ્યા, પર્વતોની કોતરોમાં રહેવા લાગ્યા. એમણે વળી પાછી પ્રાર્થના કરી કે પ્રભુ, અમારું રાજ્ય તો વળી પાછું રાક્ષસોએ લઈ લીધું. ભગવાને કહ્યું, ચિંતા ન કરો, હું તમારું સ્વર્ગ તમને પાછું અપાવીશ. રાહ જુઓ, મારે આ ધરતી ઉપર આવવું છે, પણ કોઈ જોડકું તો મળવું પડે. ભગવાનને આપણે બાર બાર ચિંતન મનન કરીએ છીએ, કહીએ છીએ ભગવાનને અવતાર લેવો છે, પણ એવું દાંપત્ય જોઈએ. કશ્યપ અને અદિતિ, જેની અભેદ બુદ્ધિ હોય, પરમાત્માને બોલાવવા વાળી બુદ્ધિ હોય, ત્યાં પ્રભુ આવે. અને એટલા માટે કશ્યપ અદિતિએ પયો વ્રત, પુંસવન વ્રત કર્યું છે. વ્રતની આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી કે વ્રતો યોગ્ય રીતે થાય તો એનું યોગ્ય પરિણામ, ફળ પ્રાપ્ત થાય. માગશીર્ષ માસમાં અને પુંસવન વ્રત શરૂ કર્યું યોગ્ય પુત્ર માટે. ભગવાન જેવો દીકરો જોવો હોય તો પુંસવન વ્રત કરાય, પયો વ્રત કરાય. આજે પયો વ્રત કર્યું છે કશ્યપના કહેવાથી. વ્રત કરવા લાગ્યા, દિવસો પસાર થવા લાગ્યા. અતિ આનંદ છે. શિયાળો ગયો અને ઉનાળો આવ્યો, ઉનાળો ગયો અને ચોમાસું આવ્યું, અષાઢ ગયો, શ્રાવણ આવ્યો, શ્રાવણ પછી ભાદ્રપદ માસ આવ્યો, અને ભાદ્રપદ શુક્લ પક્ષ દ્વાદશીની તિથિ આવી છે, 12ની તિથિ છે. ધરતી આજ આનંદિત થઈ છે. રત્નોની ખાણો નીકળવા લાગી, શીત મંદ સુગંધ પવન વાવા લાગ્યો, ગાયો થનગણાટ કરવા લાગી. ધરતી ઉપર આનંદ આનંદ છવાઈ રહ્યો છે. ચારે બાજુ આનંદ પ્રસરી રહ્યો છે. લોકો આનંદનો અનુભવ કરી રહ્યા છે. ભમરાઓ ગુંજાર કરે છે, પુષ્પો ખીલવા લાગ્યા, નદીઓ આનંદિત બની, અને બરાબર ઋષિઓના ટોળે ટોળા આજ કશ્યપ ઋષિના આશ્રમ તરફ વળવા લાગ્યા છે. દેવતાઓએ વિમાનો લઈ આકાશમાં ચકર ચકર ઘૂમવા લાગ્યા. મા અદિતિ વિચારવા લાગ્યા, શું થશે ની ઘડીઓ ગણાય છે. અને બરાબર એ 12ના ટકોરે 12 વાગે અમારે કશ્યપ અદિતિને ત્યાં ભગવાન વામનજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી જય જયકાર કર્યો. બોલીએ વામનજી મહારાજ કી જય. દરેકે વામનજી ભગવાનની સ્તુતિ કરી છે, વંદના કરી છે. વામનજી બાળક છે, બટુક બનીને આવ્યા છે, અને બ્રાહ્મણ મોટા થાય પછી એને યજ્ઞોપવિત આપવામાં આવે. અગાઉ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા, જન્મથી કોઈ બ્રાહ્મણ નથી, કર્મથી બ્રાહ્મણ બનાવે છે. બ્રાહ્મણના 2 જન્મ બતાવવામાં આવ્યા છે. દાંત છે એના 2 જન્મો, એને દ્વિજ કહેવામાં આવે. પેલા દૂધિયા દાંત પડી જાય ને પછી બીજા દાંત આવે. એમાં બ્રાહ્મણ જન્મે ત્યાર પછી એને ઉપવિત સંસ્કાર આપવામાં આવે, યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવે. અને યજ્ઞોપવિત સંસ્કાર આપે એટલે એ દ્વિજ બને, સાચો બ્રાહ્મણ બને. બ્રાહ્મણની માથે મોટી જવાબદારી છે. બ્રાહ્મણ બગડ્યો ને એટલે સમાજ બગડ્યો. બ્રાહ્મણ એ મસ્તક છે, બ્રાહ્મણ એ માથું છે. વર્ણ ભેદ ક્યાંય નથી, વર્ણ વ્યવસ્થા હતી, વર્ણ વ્યવસ્થા બતાવી છે. બ્રાહ્મણનું કર્મ છે ભણવું અને ભણાવવું, દાન આપવું ને દાન લેવું. બ્રાહ્મણનું કર્મ. બ્રાહ્મણ એ શિક્ષક છે, મસ્તક છે, જ્ઞાન પ્રધાન છે. ક્ષત્રિય એ રક્ષક છે, ભુજા છે, બળ પ્રધાન છે. એ બધાની રક્ષા